ઉન્મત્ત ગંગા પ્યારી, કે ઉન્મત્ત ગંગાને પણ ધન્યવાદ છે કે જેમાં ભગવાને સ્નાન કર્યું. જિનમે સ્નાન કિયો ગિરધારી. એવું ગઢપુર ગામ. ગઢપુર ગામનો મહિમા તમને કેવો ન પડે ને એમાંય પાછું તમારે અહીંયા નામાભિધાન ગયા વર્ષે કર્યું કે આને હવે આપણે ગઢપુર ધામ માનવાનું છે. એ પહેલાં શું નામ હતું? નહીં, શ્રીજી ધામ હતું. નથી ખબર તમને? કેમ એમ થયું? બહાર ગામના ને ખબર ને ગામના ને ખબર નહીં. શ્રીજી ધામ નામ હતું આનું. અને પછી ગયા વર્ષે નામાભિધાન કર્યું પાછું કે હવે આને તમે ગઢપુર ધામ માનજો. એ તો ખબર છે ને ગયા વર્ષની. તો સારું. એવી રીતે ગઢપુરનો મહિમા મારે તમને કહેવો પડે એમ નથી, પણ ગઢપુરની એક વાત તમને કહેવાની છે કે એ ગઢપુર ધામમાં એ દુર્ગનગર કો પ્રતાપ કહી शेष जुपारन पात सोमे किस विध बरनवु मुख से कहो नहीं जात. મંજુકેશાનંદ સ્વામી એવું કહે છે કે ગઢપુરનો મહિમા કદાચ શેષજી 1000 મુખથી કહે તોય જેમ છે એમ કહી શકાય નહીં. તો સ્વામી કે હું કેવી રીતે કહી શકું? સોમે કિસ બિધ બરનવું મુખ સે કહ્યો નહીં જાત. હે દુર્ગનગર કે જનહુકુ દિને દર્શન દાન પ્રગટ પ્રભુ કો દેખી સબ ભવજલ તરે સુજાના. પ્રગટ ભગવાનના દર્શન કરી કરી અને અનેક જીવાત્માઓનો ભગવાને ગઢપુર ધામથી ઉદ્ધાર કર્યો અને તમારો બધાનો પણ આ ગઢપુર ધામથી ઉદ્ધાર કરશે ભગવાન. એની પરંપરા છે, ચાલે છે. એવા ગઢપુર ગામમાં यही शहर में रहे जन एका जाति वणिक शुभ जाने विवेका. એવા ગઢપુર ગામની અંદર એક વણિક જ્ઞાતિના હેમરાજભાઈ રહેતા હતા. સુંદરિયાણાના વણિક જ્ઞાતિના હેમરાજ શાહ હતા એ વાત નથી. આ ગઢપુરના હેમરાજ શાહ નથી, પણ વણિક જાતિના હેમરાજભાઈ એક ગઢપુરમાં રહેતા હતા. હવે ઘણા વર્ષથી ભગવાન શ્રીહરિ પણ ત્યાં રહ્યા, ઘણા વર્ષથી આ ભાઈ પણ ત્યાં રહેતા હતા. એણે સ્વામિનારાયણ ભગવાનની વાતો પણ સાંભળી, પણ છતાં એને જેમ છે એમ ભગવાનનો મહિમા નહોતો થયો. ગઢપુરમાં રહેતા હતા છતાંય. પ્રગટ હરિ કો નાહી પીછાના તિનકે તન મેં ભયે દુઃખ નાના. હવે સમય તો બધાનો પૂરો થવાનો જ છે. એવું કોઈએ માનવું નહીં. ના ના મને કાંઈ ન થાય એવું કોઈએ ન માનવું. ક્યારે શું થાય કાંઈ નક્કી નહીં. હવે એ હેમરાજભાઈ વણિકનો સમય જતા અંતકાળ આવ્યો અને શરીરમાં અનેક પ્રકારની વ્યાધિ થઈ. અનેક પ્રકારની વ્યાધિ થઈ. હવે तब ते ही लेने आए जमदूता अति भयंकर वेश कपूता.
બેસવા જો વડીલને. તો હવે બધાની રીતિ છે ભાઈ, ભગવાનનો ભક્ત હોય તો ભગવાન લેવા આવે. બે જ રસ્તા છે, ત્રીજો રસ્તો કોઈ નથી. ભગવાનનો ભક્ત હોય તો ભગવાન લેવા આવે, ભગવાનનો ભક્ત ન હોય તો યમના દૂતો લેવા આવે. ના, વાસ્તવિકતા છે, ડરાવવાની વાત નથી કોઈને. ઘણા લોકો એવું કહે તો બધાને ડરાવવા માટે આ બધું ઊભું કર્યું છે. વાસ્તવિકતા છે, સાંભળજો તમે. હવે યવરાજભાઈ હરિભગત નહોતા, એને જેમ જેમ કાંઈ સ્વામિનારાયણ ભગવાન જાણ્યું સાંભળ્યું ખરું, પણ આમ કાંઈ એવા માનતા નહોતા. ઘણા એવા હોય ને, હું ન માનું એ કે આખું ગામ માને પણ હું ન માનું. ઘણા આવું બહુ હોય. એમાં ભાઈ માનતા જ નહોતા. માની લ્યો ને, સાંભળ્યું ખરું સ્વામિનારાયણ ભગવાન છે, આમ છે, તેમ છે, ચમત્કાર પરચા બધું, પણ હું ન માનું. બસ આવી રીતના માણસ હતા એ. જમદૂત લેવા આવ્યા. સાંભળજો હવે શું થાય છે. બની કકુ આય કે પકડ્યો સબહી, ક્રોધ કરી લગે મારને જબહી. આવ્યા જમના દૂતો. એ તો કઈ હાર લઈને તો ન આવે, એનું કામ જ છે. એમ પોલીસ આવે તો એ કઈ હાર લઈને તો ન આવે, હાલો હાર પહેરાવીને લઈ જવા ભાઈને. અહીં તો થોડુંક સારું, ત્યાં તો ધબધબાવીને લઈ જાય આપણે ભારતમાં તો પોલીસવાળા. પણ અહીં તો સારું છે, થોડુંક આમ વ્યવસ્થિત લઈ જાય એવું કહે છે. તો જમના દૂતો આવ્યા ને હેમરાજભાઈને મારવાનું ચાલુ કર્યું. કારણ કે કાઢવો માણસને, ઘરમાંથી માણસ ન નીકળે, શરીરમાંથી નીકળવો કાંઈ સહેલી વાત છે? કેમ લાગે તમને? ઘરમાંથી કલાક જવું હોય તો નથી નીકળી શકાતું. એને બદલે આ શરીરમાંથી, જેમાં આપણે 50, 60, 70, 80, 90 વર્ષ સુધી રહ્યા હોય, આ હું છું એમ માનીને રહ્યા હોય પાછા, અને એમાંથી બહાર કાઢવાનું. એટલે જમના દૂતોએ પહેલાં તો ધબધબાવાનું ચાલુ કર્યું બહાર કાઢવા માટે. અને ધબધબાવાનું ચાલુ કર્યું અને આ ભાઈ રાયડો પાડવા માંડ્યા. જમ કિંકર મારત કરી રીસા, ત્રાહી ત્રાહી કરી નાખત સીસા, નિજ ગુરુ રક્ષણ કી નિજ બહી, સહજાનંદ પ્રભુ સુમરે તબહી. સમજાણી વાત તમને? એ જેને માનતો તો બધાને યાદ કર્યા ટૂંકમાં, પણ કાંઈ કોઈ આવ્યું નહીં સહાય કરવા માટે. અને એ સમયે એને એમ થયું, એ ઘણા દિવસથી વાત સાંભળતા હતા એટલે એને યાદ આવી ગયું કે ભાઈ હવે ગામમાં જ છે ને આવી બધી વાતો થાય છે ને, સ્વામિનારાયણ ભગવાન છે ને આવા બધા પરચા ને ચમત્કાર આપ્યા ને આવું બધું સાંભળ્યું તો હોય જ. આપણે એટલા બધા દૂર છીએ તો એ કેટલું સાંભળ્યું, તો ગામના લોકોએ સાંભળ્યું જ હોય. એટલે એને એમ થયું કે ભાઈ હવે કોઈ બીજું તો બચાવે એમ નથી, તો હવે સ્વામિનારાયણને યાદ કરું. ખાલી યાદ જ કર્યા હો, આશ્રિતનો તો કાંઈ લેવા દેવા નહીં, નિયમ ધર્મ નહીં, પૂજાપાઠ નહીં, કાંઈ નહીં. કોઈ દી એને સ્વામિનારાયણ ભગવાનની સેવાય નહોતી કરી, પછી ક્યાં વાત છે. પણ જ્યારે આવી તકલીફ પડી એટલે એણે ભગવાનને યાદ કર્યા. એટલી જ વાત હો ભાઈ. હે તેહી સમય નિજ સંતકુ, પ્રેરે જન સુખ કંદ, બનિક કી રક્ષા કર નહિત, દોરી ગયે મુનિવૃંદ. એ જ સમયે યાદ કર્યા એટલી વારમાં હો ભાઈ. યાદ કર્યા એટલી વારમાં ભગવાને 2 સંતોને મોકલ્યા. ઇમરજન્સી હોય, ત્યાં કાંઈ સંતો કાંઈ આમ આવથી આવે ને તો ઓલા ધબધબાઈને વહી જાય લઈને, પણ તાત્કાલિક ધોરણે 2 સંતો આવીને ત્યાં ઊભા રહ્યા.
આઈ કહે જમદૂત કુસંતા હમકો પૈઠાએ ભગવંતા. સંતોએ કીધું કે અમને ભગવાને મોકલ્યા છે, તાતે તુમ અબ પીછે જાહુ ઇનકે જીવ કુલેને નહીં પાઓ. એટલે હવે તમે લોકો બધા પાછા વહી જાઓ, આને તમે લઈ શકશો નહીં. કારણ કે ભગવાને કીધું છે કે જમદૂતોને લઈ જવા દેતા નહીં. કેટલી મોટી વાત છે કયો. એ સમયે કોઈ એટલે કોઈ કામ ન લાગે ભગવાન સિવાય. પ્રભુ વિના કોણ રે ઉગારે જમમારથી આપણે દેવાનંદ સ્વામીનું કીર્તન છે લગભગ. પ્રભુ વિના કોણ ઉગારે જમમારથી. એટલે વડીલોએ તો આ કામ કરવું જ, કારણ કે વડીલો પાસે હવે સમય ઓછો છે. ખબર છે ને બધાને? વડીલો પાસે સમય ઓછો છે એટલે આ કામ કરી લેવું પહેલા. સંતોએ જ્યાં યમદૂતોને કીધું કે તમે આને લઈ શકશો નહીં, અને યમદૂતોય કાંઈ એમ જેમ તેમ માને એમ ને, આજનો માણસ માને એમ નથી. યમદૂત કેમ એમ માની જાય એક વાતમાં? તબ જમદૂત કહે સુનું સંતા યહ સતસંગી નહીં બુદ્ધિવંતા. યમદૂતો કહે છે કે આ કાંઈ તમારો હરિભગત નથી, અને હતો જ નહીં. નો તો કોઈ દી દર્શન કરવા ગયો, નો તો કોઈ દી કાંઈ એને ભગવાનનો ગુણ લીધો, કાંઈ વસ્તુ નહોતી. યમદૂતોને જ ખબર જ હોય, કારણ કે એનો તો રોજનો ધંધો. આ રોજ આવી રીતે જ લઈ જવાના હોય બધાને. તો કે આ તમારો હરિભગત નથી. હરિ અવતાર કુમાનત નાહી તાતે લે જાય જમપુર માઈ. તમારો હરિભગત નથી, એ ભગવાનને માનતો નથી, એટલે અમે એને જમપુરીમાં લઈ જશું. આવું ચોખ્ખું જમદૂતોએ કહી દીધું. તુમ તુમારે શરણાગત જેહુ હરિવર રક્ષા કરના તેહુ. તમારો આશ્રિત હોય ને એની તમે રક્ષા કરજો. બધે તમે આડા ફરતા નહીં. જમદૂતોને તો શું, જમરાજાનો ઓર્ડર હોય એટલે એને તો લઈ જ જવાના હોય. અને સંતોને જ્યારે જમદૂતોએ આવું કીધું ત્યારે સંતો હસતા હસતા બોલ્યા. તબ હસી બોલે સંત સુજાના સુનહુ યમ કિંકર બુદ્ધિવાના અંત સમય નિજ ગુરુ કુ ત્યાગી સ્વામી કો નામ લિયો બળભાગી. સંતો કે સાંભળી લ્યો, આનો અંત સમય આવ્યો અને એણે એના જેટલાને માનતા હતા બધાના નામ લીધા, યાદ કર્યા, પણ કોઈ આવ્યું નહીં. ત્યારે આણે સ્વામિનારાયણ ભગવાનનું નામ લીધું, એને યાદ કર્યા, એને પોકાર્યા છે. એટલા માટે તાતે ઇન કે અઘ સબ કો નાશ ભય યોહી જાનો સો. એટલી જ વાતો. અંત સમય એણે સ્વામિનારાયણ ભગવાનને યાદ કર્યા, નામ લીધું, પોકાર્યા. એટલી વાતમાં એના તમામ પાપ બળી ગયા છે. એટલે આ ભજન કરવાનું કામ છે ભાઈ. બાકી પાપ બાળવાની કોઈ ઔષધિ હજી નથી ક્યાંય મળી. બીજી બધી પ્રકારની ઔષધિ મળી ગઈ છે. કેન્સર જેવા મોટા રોગની પણ ઔષધિ પ્રાપ્ત થઈ ગઈ છે.
પણ પાપ બાળવાની જો કોઈ ઔષધિ હોય તો ભગવાનની કથા, ભગવાનનું નામ, આ બધું જ ભવજળ તારનારું છે. સંતોએ કીધું એણે છેલ્લે ભગવાનને યાદ કર્યા એટલી વાતમાં એના પાપ બળી ગયા છે. માટે એ તબ સોયમ કે દૂત મિલી જોર જણાયો આપ, ક્રોધ કરી તેહી સંત કો બચન કિયો થાપ. ઘણી કાલે મેં ઘણી ધીરજ રાખી હતી, પણ આજે ધીરજ ખૂટી ગઈ પછી. એટલે હું પહેલે જ દિવસે કહી દઉં છું કે ભાઈ તમે બપોર આરામ કરી લેજો. અને નહીંતર આપણે શું કહેવાય, છેલ્લે રાખીએ લાયનમાં બધાને, જેને આરામ કરવો હોય છેલ્લે. અમે પ્રાથમિકમાં ભણતા હતા તો એક છોકરો બહુ જોકા ખાતો હતો. પછી શિક્ષક એને છેલ્લી બેન્ચીસ ઉપર સુવડાવી દેતા હતા. હકીકતની વાત છે. પછી છેલ્લે બેલ પડે એટલે જગાડવાનો, હાલો ભાઈ પૂરું થઈ ગયું, એવી વાત છે. બાકી બધા જ બપોરે આરામ કરીને જ આવે છે. જો એટલે ખબર પડી જાય આરામ કરીને જ આવ્યા છે. સાંભળજો, હવે માણસ જો ન માનતો હોય તો જમના દૂતો કેવી રીતે માને? નો માન્યા ઈ. સાંભળજો, ઓર્ડર આવેલો છે, યમરાજાનો ઓર્ડર છે. એટલે યમરાજાની આગળ તો એ લોકો માણસોને ગણે નહીં પાછા. છતાંય સંતોએ ના પાડી તોય જમદૂતોએ પોતાનું જોર લગાવ્યું. સત્ય બચન સંતન કો જેહુ, નારાયણ સ્વામી નારાયણ, ત્યાગ કરી મારન લગે તેહુ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ, તબ સો સંત લોહ દંડ લેહી. સ્વામી નારાયણ સ્વામી નારાયણ, જમ કુમારન લાગે તેહી. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. હવે જમના દૂતો માન્યા નહીં અને ઓલાને મારવા લાગ્યા, કાઢવા માટે. કારણ કે એમને ન નીકળે, તમે બધા જાણો છો. તો કાલની જેમ આજે પણ આપણે નીચે બાળકોની વ્યવસ્થા કરેલી છે. તો બધા બાળકોને આ બાજુ નહીં, નીચે. એ તો આ બાજુ આવ્યો, સમજ્યા? નીચે આપણે વ્યવસ્થા કરેલી છે બાળકો માટે સ્પેશિયલ. રમકડા રાખ્યા છે નાના મોટા, અને ટેબલ ખુરશી વગેરે ઘણી વ્યવસ્થા છે. તો બાળકોને ત્યાં રમાડવા વિનંતી. સાંભળજો, જમના દૂતો માન્યા નહીં અને પેલાને કાઢવા માટે મારવા લાગ્યા. અને સંતોને એમ થયું કે આ એમ વાતોથી નહીં માને. ને સંતોએ વાણિયાની ઘેરે દંડો પડ્યો હતો ને લીધો સામે, જમના દૂતોની સામે. તબસો સંત લોહ દંડ લેહી, જમકુ મારન લાગે તેહી. મારો મારો यूं ही बोले संता, जम किंकर के गिराहु दंता. मारी દીધો એક દંડો. જમના દૂતનો દાંત પડી ગયો મોટો જબરો. આ ગઢપુરની વાત છે. બીજી પણ આવી વાત છે. એ વાત આપણે છે ગોલીડા ગામની વાત છે. ત્યાં તો હરિભક્તો હતા પાછા. અને આ વાત મંજુકેશાનંદ સ્વામી લખેલી છે. અને પેલી વાત આપણે નિષ્કુળાનંદ સ્વામી આપણે પરચા પ્રકરણમાં લખી છે ભક્ત ચિંતામણીના. 4 ભાઈ છે. રાજગોર બ્રાહ્મણામાં વાત ટૂંકમાં આવશે. હવે સંતોએ
મારવાની શરૂઆત કરી યમદૂતોને. યમદૂત એક સામો થયો, સંતોએ દંડો માર્યો, દાંત પાડી નાખ્યો. સો સુન કે જમ કિંકર એ હા. હવે સંતોના આ ભાવ જોઈને જમદૂતોને એમ થયું કે હવે હાલશે નહીં આપણું. અને જે જમદૂતને દંડો માર્યો અને દાંત પડી ગયો ને એ તો ચીસ પાડીને ભાગ્યો. સો સુન કે જમ કિંકર જે હા, ચીસ નાખી કે ભાગે ટેહા. બની કકુ યમ સે છોરાઈ સુજાના, પુની સબ હો ગયે અંતરધાના. દિવ્ય રૂપે જ આવ્યા હતા મહારાજે. સંતોને દિવ્ય રૂપે જ મોકલ્યા હતા. કારણ કે આમ આવે તો વાર લાગી જાય ને, એવી વાત છે ભાઈ. અને યમના દૂતો ભાગી ગયા અને સંતોએ એ વાણિયાને જમના પાસથી મુકાયો. જમ કિંકર છે છૂટ્યો જોવું, આપ બીતી કહને લગો સોવું. હવે આ ભાઈ જે મરવાનો હતો ને એણે જ આ બે યમદૂતોને એણે જ જોયા ને સંતોને એણે જ જોયા. કારણ કે બે બીજાથી ન દેખાય એવા હતા. યમદૂતો એની રીતે આવ્યા હતા, એ બીજાથી જોઈ શકાય એમ ન હતા, અને જો પણ ન શકાય, દેખાય પણ નહીં. કારણ કે એ કાંઈ માણસ જેવા ના હોય. તમે બધા યમદૂતોનું વર્ણન તો સાંભળ્યું હોય. કોઈ માણસ જોઈ શકે નહીં, જોવે તો એટેક આવી જાય એવા હોય જમદૂતો. એટલે એ જે માણસ આ હેમરાજભાઈ વાણિયા, એણે યમદૂતોને પણ જોયા, સંતોને પણ જોયા, સંતોએ બચાવ્યા યમદૂતથી એ પણ જોયું, અને પછી એણે આ બધી વાત કરી. સાંભળજો. એના પરિવારના લોકોને, એના પરિવારમાં કોઈ હરિભગત નહોતા એટલે જમના દૂતો આવ્યા હતા. બાકી પરિવારની અંદર એક હરિભગત હોય ને તોય પણ યમદૂત ન આવી શકે. એટલી તો તમારી તાકાત છે, એટલો તમારો મહિમા એ લોકો જ સમજે છે. હે ક્રોધ કરી જમદૂત મોય. આ પેલો વાણિયો એના પરિવારના સગા સંબંધી જે કુટુંબ પરિવાર બધાને વાત કરે છે. એ ક્રોધ કરી જમદૂત મોય, મારન ભયે કઠોર. તબ મહારાજ કે સંત આઈ, રક્ષા કીની મોર. ત્યારે આપણા ગામમાં સ્વામિનારાયણ ભગવાન છે ને એના સંતો બે આવ્યા અને યમના દૂતો થકી મારી રક્ષા કરી આવું કીધું. એ તેહિ કારણ તું મિલી, ભજહુ શ્રી મહારાજ. મેં હું સહજાનંદ કો શરણ કરત હું આજ. માટે તમે બધાય સ્વામિનારાયણનું ભજન કરજો, આવું એ ભાઈએ કીધું. ઓલું કે ને ભાઈ ચમત્કાર વગેરે કોઈ નમસ્કાર નથી કરતા. અને હું તો એ કે આજ જ જાઉં છું દાદા ખાચરના દરબારગઢમાં, અને ત્યાં જઈને મારે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થઈ જવું છે એમ કીધું. જો મેં હું સહજાનંદ કો શરણ કરત હું આજ. આજે તો મારે એ કે હવે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થઈ જવું છે. વર્તમાન ધારણ કરાવી કંઠી બાંધી અને એનું ભજન કરવું છે. તમે તો બધાએ વર્તમાન ધરાવીને કંઠી બાંધી લીધી છે, કેમ લાગે છે? હે? તો સારું કહેવાય. આ વિધિ ન કર્યો હોય તો કરી લેજો. છેલ્લે પછી કોઈ આવશે નહીં એમ માનતા ને કે હેમરાજભાઈની જેમ આપણે છેલ્લે પછી આશ્રિત થઈ જઈશું. અત્યારે આપણને ભગવાને સમય આપ્યો છે અને કોરોનાની 2 લહેર ગઈ છતાંય આપણે લહેર કરીએ છીએ, એટલે આ કરી લીધા જેવું ખરું.
અંત સમય સુધી રાહ નહીં જોતા કોઈ, કારણ કે ક્યારે અને ક્યાં અંત સમય આવી જાય એનું કંઈ ઠેકાણું નથી. સનાતન હિન્દુ ધર્મનો એક જનરલ નિયમ છે કે દરેક હિન્દુઓએ કંઠમાં તુલસીની કંઠી રાખવી. તુલસી એ પવિત્ર છે. તુલસીની કંઠી હોય તો પણ યમદૂત આવી શકતા નથી. એને એમાંય વર્તમાન ધરાવ્યા હોય, આપણે ભગવાનના શરણાગત થયા હોય. કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ હરિકૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નો અસ્મિ સ પાતુ મામ. એવી રીતે આપણે પાણી લઈ ભગવાનના આશ્રિત થયા હોય અને કંઠી બાંધી હોય, એનું ભજન કરતા હોય, એટલે ભગવાન આપણને બચાવે, ભગવાન આપણી રક્ષા કરે. આ લોકમાં પણ સુખી થઈએ અને અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. ધામમાં તો જવું છે ને બધાને પાછું, એટલે અત્યારે નહીં હો, નહીંતર એવું થાય હમણાં આપણે નથી જવું. અને પછી એ વાણિયાભાઈ ગયા. એ શરણ આયે સ્વામી કે સો સુન કે સબ જન. બધા એવા કે તને આવું થયું ને જો તું ભગવાનને શરણે થઈ જા તો અમારે બધાય નહીં થઈ જવું છે. હવે કાલ જમના દૂત આવે ને કોઈ બચાવવા ના આવે તો ઉપાધિને પાર રહી નહીં ને ભાઈ. હાલો એમ કરીને બધા એના કુટુંબ પરિવાર આજુબાજુ જે રહેતા હતા હાજર બધા જ ઉપડ્યા. એક સાથે બધા હરિભગત થયા હો જેવો. હે શરણ આયે સ્વામી કે સો સુન કે સબ જન. હરિ કો પ્રબલ પ્રતાપ જોઈ આશ્ચર્ય પાયે મન. એવો ભગવાનનો પ્રબળ પ્રતાપ છે ભાઈ, એની આગળ કોઈનું ચાલતું નથી. એવું ભગવાનનું કામ છે. બાકી ગમે એવો આ દેશનો કે દુનિયાનો મોટો ભલે બડકમદાર હોય, પણ કાળની આગળ કોઈનું ચાલતું નથી. ભલે ગમે એટલા દરવાજે મોટા મોટા આમ શું કહેવાય પંજાદાર માણસો મરદ મુશાળા ભરી બંદૂકે દરવાજે ઊભા હોય, જમના દૂતો કાંઈ એને પૂછે નહીં કે સાહેબ છે કે નહીં એમ. ભલે એ અંદર બેઠો એને એમ જ થાય દરવાજે ઊભા છે ને કોઈ આપણને કાંઈ કરી ન શકે. ભલે દ્વારપાળ ઊભા હોય, બોડીગાર્ડ ઊભા હોય, ગમે એટલી તમારી પાસે પ્રોટેક્શન હોય, કોઈનું એટલે કોઈનું ન ચાલે. વચ્ચેથી સાહેબની હવા વહી જાય, બધા જોઈ રહે એમનું. ના વાસ્તવિકતા જ પાછી એવું નથી એને થાય ને આપણને ન થાય, બધાને થાય. કારણ કે આપણે આ લોકનું નામ છે મૃત્યુલોક. મૃત્યુલોકમાં મૃત્યુ બધાનું ફાઇનલ જ છે. માટે એક સાથે એ બધા ભગવાનના આશ્રિત થયા. હે એસે પરચા અનંત પ્રભુ દીને ગઢપુર માય. સોમે કિસ બિધ બરનવું શેષ જુ પારન પાય. આવા તો સ્વામી કે ગઢપુરમાં ભગવાને ખૂબ પરચાઓ આપ્યા છે. ગઢપુરની લીલાઓ, ગઢપુરની વાતો ખૂબ પ્રસિદ્ધ છે બધા સંપ્રદાયમાં. એટલે આ એક જ વાત મંજુકેશાનંદ સ્વામીએ લખી છે. આગળ હવે કાઠિયાવાડ દેશના આવા નાના મોટા પરચાઓ થયા. એ પરચાઓ મંજુકેશાનંદ સ્વામી લખે છે. જે બહુ સત્સંગમાં પ્રસિદ્ધ ન હોય એવા જ પરચાઓ મંજુકેશાનંદ સ્વામીએ લખ્યા છે. સમજે? ચાલો તો ઘડીક આપણે ગાય વગાડી લઈએ એટલે તમને એમ થાય કે આપણી કથા છે એમ. જો તમને ગાવા વગાડવા ન દે તમને એમ થાય ભગતને આપી દીધું છે આપણે ઉધડું, એવું થાય. સાંભળજો.
પુનિયેહિ કંક દેશ મોજારા સ્વામિનારાયણ સ્વામિનારાયણ અમરેલી એક શહેર ઉદારા સ્વામિનારાયણ સ્વામિનારાયણ તેહી ઢીગ બરવાલા એક ગ્રામા સ્વામિનારાયણ સ્વામિનારાયણ તહાં રહે વણિક ઝવેર ચંદનામા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સો કરે શયન નિશી મેં જબહી સ્વામિનારાયણ સ્વામિનારાયણ યમ કિંકરતે મારત તબહી સ્વામિનારાયણ સ્વામિનારાયણ યું મારત ભય દ્વાદશ વર્ષા સ્વામિનારાયણ સ્વામિનારાયણ તબ તહા આયે સાધુ સરસા સ્વામિનારાયણ સ્વામિનારાયણ અમરેલી જિલ્લાનું બરવાળા ગામ. આપણે હાઈવે ઉપર બરવાળા આવે એ નહીં પાછું, એ બરવાળા જુદું અને આ અમરેલી જિલ્લાનું બરવાળા ગામ. અને બરવાળા ગામની અંદર એક ઝવેરચંદ કરીને વણિક રહેતા હતા. આ પણ વાણિયા જ છે પાછા. અને હવે એને એવી તકલીફ થઈ ગઈ હતી કે રાત્રે સૂવે એટલે જમના દૂતો આવે, આવી તકલીફ. જાગતો હોય ત્યાં સુધી કાંઈ ના હોય, પણ રાત્રે સૂતો નથી ને જમના દૂતો આવ્યા નથી. એટલે હવે રૂબરૂ આવે સપનામાં આવે એવું કાંઈ નથી બતાવ્યું, પણ રાત્રે સૂવે એટલે જમના દૂતો આવે અને ધબધબ આવે. હવે આવી પરિસ્થિતિમાં આની કોઈ દવાઈ ન થાય, તમે બધા જાણો છો. આની કાંઈ દવા ન થાય. બીજી કાંઈ ઊંઘની તકલીફ હોય તેની દવા થાય કે ભાઈ ઊંઘ નથી આવતી કે પછી રાત્રે ઊંઘ ઉડી જાય છે, એની દવા થાય હજી કંઈક. પણ હવે રાત્રે સૂવે ને જમના દૂતો આવે એની દવા કોણ કરે? વૈદ્યને એમ ન કહેવાય તમે બેસો રાત્રે જમના દૂતો આવે છે તો. કોઈ વૈદ્ય ઘરના માણસો કોઈ ના બેસે, એવી જગ્યાએ કોઈ રીતે કોણ બેસે કે ભાઈ રાત્રે હું સૂઈ જાઉં જમના દૂતો આવે તમે ધ્યાન રાખજો 2 જણા, કે એમાં હાથ ન નખાય. હવે આવી પરિસ્થિતિમાં એણે 12 વર્ષ કાઢ્યા. એક દિવસની વાત નથી, 12 વર્ષ. યું મારત ભયે 12 વર્ષા, 12 વર્ષ થયા ને 12 વર્ષે સંતો વિચરણ કરતા 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 બરવાળા ગામમાં આવ્યા. અને એમાં મોટા હતા કૃપાનંદ સ્વામી. કૃપાનંદ નામ અનુપા, નિજ મંડળ જૂત જન સુખ રૂપ. કૃપાનંદ સ્વામી બહુ સમર્થ સંત હતા. કૃપાનંદ સ્વામીનું નામ તો તમે ઘણી વખત સાંભળ્યું હશે. પોતાનું મંડળ લઈ બરવાળા ગામમાં પધારેલા અને ગામના હરિભક્તો બધા સત્સંગ કરવા આવતા હતા. એમાં એક હરિભગતે આ ઝવેરચંદ વાણિયાની વાત કરી સ્વામીને કે સ્વામી, અમારા ગામમાં ઝવેરભાઈ વાણિયા છે, એને આવી તકલીફ 12 વર્ષથી છે. સોઈ બનિક આગે વિખ્યાતા,
જમપુરી કહી દાખી સાક્ષાત. પછી કૃપાનંદ સ્વામી કે કાંઈ વાંધો નહીં, બોલાવો એ ભાઈને. બોલાવ્યા. પછી સ્વામીએ બધી વાત કરી. પ્રગટ પ્રભુ કી બાત કહીએ હું, જમ કિંકર તજી દીનો તેહુ. એવી બધી કૃપાનંદ સ્વામીએ પુરુષોત્તમ નારાયણની ભગવાનની વાતો કરી અને ઓલાને એવો કેપ ચડાવ્યો. કારણ કે ભગવાનનો કેપ હોય તો જ આ કામ થાય. બાકી ત્યાં ધનનો કેપ પણ નથી ચાલતો અને સત્તાનો કેપ પણ જમદૂત આગળ નથી ચાલતો. કે સાહેબ મોટા અધિકારી કે ગમે એ હોય, સાહેબ કે મોટા વડાપ્રધાન, ગમે એ વડાપ્રધાન હોય તો એ શું છે, એ કાંઈ એવી રીતે બીવે નહીં કોઈથી. જમના દૂતો ભગવાન સિવાય કોઈથી નથી બીતા. કે સંતો હોય, તમારા જેવા હરિભક્તો બેઠા હોય અને કોઈનો અંત સમય આવતો હોય તો ન આવે, એટલે લઈ ના શકે. એમ કહેવાનો મતલબ એ છે. વિયાવો, આગળ વિયાવો, આગળ આગળ, બસ. જેવી રીતે આવતા જાય એ રીતે હરિભક્તોને બેસાડતા જાય. આગળ જે સીટ દબાવીને બેઠા હોય ને થોડાક આમ બહી જાવ એટલે ઓલાને અંદર ન જવું પડે. હવે કૃપાનંદ સ્વામીએ એવી પ્રગટ ભગવાનની ખુમારી ચડાવી દીધી હો આને. અને પછી રાત્રે સૂતો, યમદૂત ન આવ્યા, એટલો ફેર પડી ગયો. એમનેમ કાંઈ થોડા ભગવાનનું ભજન આ દુનિયામાં તમે જુઓ કેટલા લોકો ભગવાનનું ભજન કરે. આપણને કોઈ માણસ ભગવાનને કેટલી આખી દુનિયા માણસ. તમારા અહીંના લોકો નથી નોટ ઉપર લખતા કે અમે બધાય ભગવાનમાં વિશ્વાસ કરીએ છીએ? લખે છે કે નહીં? અંગ્રેજીમાં લખે, આપણને વાંચતા નથી આવડતું પણ એમ કહે છે બધાય કે લખે છે કે અમે પણ ભગવાનમાં વિશ્વાસ કરીએ છીએ. તમે તો બધાય બંડલ ને બંડલ રાખ્યા, વાંચ્યું જ હોય ને બધાએ. ભલે એના લોકો આમ બીજું કાંઈ નથી માનતા, કાંઈ નિયમ ધર્મ, એટલે નિયમ ધર્મ એટલે કે શાસ્ત્રોક્ત વિધિ એવું કાંઈ નથી કરતા, પણ એમ માને છે કે ભાઈ અમે ભગવાનમાં વિશ્વાસ કરીએ છીએ. આખી દુનિયા માને છે. એમને માને, આપણને ઘરે કોઈ નથી માનતું. કયો કોઈને માનતું હોય તો કયો. એ વાત છે. જો આ જમના દૂતો પણ ખાલી સ્વામીનો સમાગમ કર્યો, સત્સંગ કર્યો ઝવેરભાઈએ, અને એટલી વાતમાં જમના દૂતો આવ્યા નહીં. પ્રગટ પ્રભુ કી બાત કહીએ હું, જમ કિંકર તજી દીનો તેહુ. જમ કિંકર નહીં માર્યો જબહી, બણિક ભયો સતસંગી તબહી. વળતે દિવસે આવ્યો સવારમાં, એ કે મને તમારો હરિભગત બનાવો. અને ભાઈ સ્વામીએ વર્તમાન ધરાવીને કંઠી બાંધીને હરિભગત બનાવી દીધો. એ પાકો હરિભગત થાય. બાકી કે એવું કાંઈ ન જઈએ આપણે, બીજે પ્રોગ્રામ હોય તો જઈએ, એવું નથી મંદિરે જ જવું. એવું થાય, લગભગ હરિભગત થાય. આ તો આવું કાંઈ થયું હોય ને જો સારો થઈ જાય ને, એ પાકો હરિભગત થાય. એ પીછે તત્પર હોય કે ભજન કરત નિશભોર. રાત્રે દિવસ ભજન કરવા લાગ્યો હોય તો ભાઈ એને ખબર પડી આ સિવાય બીજો કોઈ ઉપાય નથી જમના દૂતોથી બચવાનો. તબ તે હી જમ કે દૂત કો દુઃખ મેટો અતિ ઘોર. કાયમને માટે એના જમપુરીના તમામ પ્રકારના દુઃખો મટી ગયા. એસો સહજાનંદ કે સંત કો મહિમાય, તબ સો શ્રી ઘનશ્યામ કો મહિમા ક્યું વર્ણવાય. એટલો તો સંતોનો મહિમા છે. તો કીધું સંતોનો એટલો મહિમા હોય તો એ ભગવાનનો કેટલો મહિમા હોય ભાઈ.
એક નામ લો ને તમને 1000 ગણું ફળ આપે ભગવાન. એવું ભગવાનનું કામ છે. જે સ્વામિનારાયણ એક વાર રટે બીજા નામ રટ્યા 1000 ગણું ફળ ભગવાન પોતે આપે છે ને પોતે આ વાત કરેલી છે, એટલે એમાં તમારે શંકા નહીં કરવી. ભગવાનની કોઈ પણ વાત હોય કે ભગવાનની કોઈ લીલા હોય એમાં શંકા કરવી નહીં. અને એ કામ જો આપણે ઉપાડી લીધું એટલે આપણું કામ થઈ ગયું માની લેવું. બીજું કાંઈ એટલે કાંઈ તમે નહીં કર્યું હોય ને તો હાલ છે, પણ તમે ભગવાનનું ભજન કર્યું હશે ને તો એટલી વાતમાં તમારું કલ્યાણ થઈ જશે. આ લોકમાં સુખી થાય, અંતે મહાસુખની પ્રાપ્તિ થાય. ભગવાને પોતે આ વાત કરી છે. એ પાલિયંતિ મનુજાહ સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદા તેત્ર પરત્ર ચ મહાસુખાહ. આ લોકમાં અને પરલોકમાં એ મહાસુખને પામે છે. ભગવાને કીધું છે એટલે તમારે એમાં શંકા કરવી જ નહીં. બીજા કોઈ કદાચ કીધું હોય તો ફરી જાય. અમારે ઘણી જગ્યાએ એવું થાય, આમ જાહેરાત થતી હોય ને આકલા પડકારા થતા હોય ને બોલી જાય ઓલો તાતામાં બોલાતી હોય ને તાતામાં બોલી જાય, વળતીથી ફરી જાય. પણ ભગવાનનું કામ એવું નથી. કીધું એટલે ફાઇનલ જ તમારે લોઢામ લીટો. અને આવી રીતે વર્ષો થઈ ગયા, હજીએ પણ સંતો હરિભક્તોને ભગવાન લેવા માટે આવે છે. કોઈ કહીને જાય છે, કોઈ એમનેમ જાય, પણ જાય છે ધામમાં. ऐसो सहजानंद के संत को महिमाए, तब सो श्री घनश्याम को महिमा क्यों वर्णवाय. એવી આ બરવાળા ગામની ઝવેરચંદ વાણિયાની વાત. અને હવે ફરી અમરેલી જિલ્લાનું એક જીરા ગામ છે. જીરા ગામનું નામ જીરું, આ પેલું આપણે રાય જીરું આવે, ગામનું નામ જીરા. હવે જીરા ગામની અંદર पुनिये ही देश में जीरा गामा. નહીં રેવા દો તો હું એકલો ગાઈ લઉં. તો મને એમ કે તમે ઉપાડી લેશો, હવે ફાવી ગયું છે. પુનિये ही देश में जीरा ગામા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હરિજન રહે દેવદાસ નામા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જ્ઞાતિર બારી કહાવે એવું. સ્વામિનારાયણ કો સખાર બારી જેહું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. રાગ મારો ફેરવી નાખ્યો. મેં રાગ ચાલુ કર્યો બીજો અને ધૂન ઉપાડી બીજી, મારો રાગે ફરી ગયો. સાંભળજો ભાઈ, જીરા ગામની અંદર એક દેવદાસ કરીને રબારી રહેતા હતા. અને એનો મિત્ર હતો એ રબારી જ હતો, એટલે સરખે સરખા હોય તો દેશી મળે. હવે આ દેવદાસ કરીને જે રબારી હતા એ ભાઈ અને એનો મિત્ર બીજો રબારી હતો, એની પાસે એક સરસ મજાની લાકડી હતી એ સમયની. એટલે પછી આ દેવદાસભાઈએ હરિભગત હતા, એને ક્યાંક સંતોનો યોગ થઈ ગયેલો, એટલે એને ગઢપુર દર્શન કરવા જવું હતું. એટલે એનો મિત્ર જે રબારી હતો ને એની પાસે લાકડી સારી હતી ને, એણે કીધું કે તારે પાસે લાકડી બહુ સારી છે તો તું મને આપ,
મારે એ કે દર્શન કરવા જવું છે તો હું લેતો જાઉં અને લાકડી શ્રી હરિને ભેટ કરવી છે મારે. એવું આ દેવદાસ જે હરિભગત હતા રબારી, એણે એના મિત્રને કીધું. અને પછી ઓલા આપી, મિત્ર હતો એટલે લાકડીમાં શું ના પાડવી, આપી દીધી. અને એ લાકડી લઈ દેવદાસભાઈ ગઢપુર દર્શન કરવા માટે આવ્યા. દેવદાસ હરી દર્શન કરી કે પીછે આયો નિજ ઘર ફરી કે જેહી ઘર સે સોટી લઈ ગયો સોઈ રબારી માંદો ભયો. કારણ કે હવે જીવન પૂરું તો થવાનું જ છે. જો કાંઈ પણ રીતે આપણે ભગવાનના ઉપયોગમાં આવ્યા, ધર્મકુળના ઉપયોગમાં આવ્યા, સંતો હરિભક્તોના ઉપયોગમાં આવ્યા, કે પછી સત્સંગના ઉપયોગમાં આવ્યા, મંદિરના ઉપયોગમાં આવ્યા, કાંઈ પણ આપણે ઉપયોગમાં આવ્યા, એની નોંધ ભગવાન રાખે છે. બાકી તો બધા અવસાન નોંધ રાખશે. શેની નોંધ રાખશે? અવસાન નોંધ. કારણ કે ડેથ સર્ટિફિકેટ ખાસ જોઈ તમે બધા જાણો છો. તમારે બધે બતાવવું પડે. ગમે ત્યાં જાઓ ત્યાં બધે તમારે ડેથ સર્ટિફિકેટ બતાવવું જ પડે. ઘણો સમય સુધી રાખવું પડે. બાકી બધા જ અવસાન નોંધ રાખે છે, પણ ભગવાન માટે જો આપણે કાંઈ કર્યું હોય એની નોંધ ભગવાન રાખે. સાંભળજો. હવે દેવદાસભાઈ રબારી એના મિત્ર પાસેથી લાકડી લઈ અને ગઢપુર દર્શન કરવા ગયા અને ત્યાં એણે ભગવાન શ્રી હરિને એ લાકડી ભેટ કરી. એ તો આવી ગયા, એનું કામ પૂરું થઈ ગયું. પણ પછી જેની લાકડી લઈને એ ગયા હતા, સમય જતા એ બીમાર પડ્યા. અને એનો અંત સમય આવ્યો. એ ભાઈ હરિભગત નહોતા. એનો અંત સમય આવ્યો અને જમના દૂતો લેવા આવ્યા. આ તો રૂલ્સ જ છે. એને જ લેવા આવ્યા એવું નથી, બધાને લેવા આવે જ છે, નિયમ જ છે. જે ભગવાનના ના હોય એ પછી એના વિભાગમાં જ હોય. આ બે વિભાગ છે, ત્રીજો કોઈ વિભાગ જ નથી. કાં તો ભગવાન ન હોય ને કાં તો જમદૂતો ન હોય. જમના દૂતો લેવા આવ્યા. તેહી લેને જમદૂત કઠોરા આયે દુઃખ દાયક અતિ ઘોરા હસ્તપાદ બાંધી તેહી કૂપ મેં સિંચને લગે યમ દુઃખ રૂપા. હવે એ જમના દૂતોએ એ ક્યાંય પણ રબારી વાડીએ હશે જ્યાં હશે ત્યાં એને બાંધ્યો. બાંધીને પછી કૂવામાં ઉતાર્યો. હે પુની પુની ડાર્યો કૂપ મેં અતિ દુઃખ દીનો ये तब सुमरे बहुदेव को रक्षा न कीनी ते. જનરલ નિયમ જ છે ભાઈ. ભગવાન સિવાય કોઈનું ક્યાંય ચાલતું નથી. ક્યાંય એટલે ક્યાંય નહીં. જ્યાં પણ ચાલે છે એ ભગવાનનું ચાલે છે. કાળનું, કર્મનું, માયાનું બધે જેટલું ચાલે છે એટલું ભગવાન હાલવા દે એટલું જ હાલે છે. વધારે કોઈનું ચાલતું નથી. આ તો આપણે એમનેમ જ માની લઈએ અમારું હાલે છે. કેવી રીતે આપણે માન્યું છે? તો નરસિંહ મહેતાએ ભજનમાં એક કડી લખી, ગાડા તળે શ્વાન ગતિ કરે છે. આ કડી લખી હરિલામૃતમાં. સેમ એવી જ કડી લખી નરસિંહ મહેતાએ. હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે.
કેવી રીતે થયું? તો કે જેવી રીતે ગાડા નીચે કૂતરું ચાલ્યું જતું હોય અને એ એમ માને કે આ ગાડું હું ચલાવું છું. હવે આવી રીતે ન માનતા હોય, કયો હાલો કે આ ઘર હું ચલાવું છું. કોણ માને છે એવું? માનસ ને બધાય કે હું ન હોય તો ન ચાલે. આવું પણ તમારે ઘણી વખત માથાકૂટ થતી હોય તે કા બીજા બોલી જતા હોય છે. કૂતરું ગાડા નીચે ચાલ્યું જતું હતું ને એમાંય કંઈક હવે એને યાદ આવ્યું તો ઊભું રહી ગયું અને ગાડું તેમને માયલું ગયું. પછી એને ખબર પડે કે આ ગાડું હું નથી ચલાવતો, આ તો બધું એમને માયલું જ જાય છે. એટલે આપણે કીર્તનમાં કડી આવે છે કે જન્મા પહેલા જગતનો તું, મુવા પછી નથી જોને. આપણી માટે તો એવું જ ને. જન્મા પહેલા ક્યાં આપણે કોઈને ઓળખતા હતા? ઓળખાણ થઈ એમ ગયા જન્મની ઓળખાણ આપણે ભૂલી ગયા, એમ આ જન્મનું ભૂલી જવાના છીએ. જો કલ્યાણનું કામ કર્યું તો જ ધામમાં જવાનું છે. બાકી તો આ ફેરા ગામમાં, આ ગામમાંથી ઓલા ગામમાં, ઓલા ગામમાંથી ઓલા ગામમાં, પશુમાન, પક્ષીમાન, જમપુરીમાન, લખ 84માન ફેરા ચાલુ જ રહેવાના છે ભાઈ. માટે આ વખતે વડીલો બધા નક્કી કરી લેજો કે ફરી ફરી ફેરો પડે એવું કરવું નથી આ વાર. આ વખતે એવું નક્કી કરી લેજો બધાય કે આ છેલ્લો જન્મ કરવાનો છે. પાકું? તો આગળ ચલાવવું. હવે ભરવાડને જમના દૂતો લેવા આવ્યા રબારીને અને એને બાંધ્યો દોરડે અને કૂવામાં ડૂબાડ્યો. એ પૂની પૂની ડાર્યો કૂપ મેં અતિ દુઃખ દીનો એ તબ સુમરે બહુ દેવકુ. હવે જેને જેને આપણા ભારત દેશમાં આપણે જોઈએ કોઈને ને કોઈને કાંઈ ને કાંઈ લોકો માનતા જ હોય છે, કાંઈ ને કાંઈ વિધિ વિધાન કરતા જ હોય છે. કાં દીવો કરતા હોય ને કાં નાળિયેર વધેરતા હોય ને કાં કુલર જાળતા હોય વગેરે વગેરે ઘણા આપણા ભારતમાં વિધિ વિધાન છે. એટલે કાંઈ ને કાંઈ એણે કર્યું હશે ને એ બધું એણે યાદ કર્યું કે અહીં નાળિયેર વધેર્યું હતું ને દીવો કર્યો હતો, જે હશે તે. પણ કાંઈ કામમાં ન આવ્યું. વિધિ કર્યા વગરનું આવું બધું વિધિ કરવો પડે. કેમ? ભજન કરતા જ હોય એમ ન ચાલે. અમે ભજન કરતા જ હોઈએ એમ કાંઈ ચાલે નહીં. જો એમને કોઈ ભણતો હોય તો એને રિઝલ્ટ કોણ આપે? કયો હાલો તમે. ક્યાંક તો એનું નામ હોવું જોઈએ. એમને કોઈ રિઝલ્ટ ના આપે. 25 વર્ષ શું 50 વર્ષ સુધી ભલન ભણે, રિઝલ્ટ કોણ આપે? ડિગ્રી કોણ આપે? કોઈ ના આપે. એ તો કાયદેસર રીતે એણે ત્યાં નામ નોંધાયું હોય. જૂના જમાનામાં વડીલોને પૂછો, છોકરાને નાળિયેરને સાકરનો પડો આપીને ભણવા બેસાડવા માટે પહેલે દિવસે આ વડીલોએ જોયું હશે કદાચ. અત્યારે તો એવું કાંઈ નથી નાળિયેરનું સાકરનું, પણ પહેલાં એવું હતું. એવી રીતે ભણવા માટે પહેલે દિવસે લઈને જતા હતા, નામ લખાવતા હતા. આવું બધું કરવું પડે. એમને અમે ભજન ચાલુ જ હોય અમારે, જેનું આવે એનું, એવું ન ચાલે. વ્યવસ્થિત રીતે કાયદેસર શાસ્ત્રોક્ત વિધિ છે આ બધી, એવું નથી. વૈષ્ણવમાં પણ તમે જાઓ ત્યાંય પણ બ્રહ્મ સંબંધ લેવો પડે. બ્રહ્મ સંબંધ લઈને પછી તમે વૈષ્ણવ થાવ. વૈષ્ણવ થઈને તમે ભજન કરો તો તમને ગોલોકની પ્રાપ્તિ થાય. શાસ્ત્રમાં બતાવેલું છે બધું. એમ દરેક પંથની દરેક સંપ્રદાયની વિધિ હોય છે. એમ આ ભાઈ બધા જે કાંઈ એણે વિધિ વિધાન કર્યા છે બધું યાદ કર્યું, પણ કાંઈ કામમાં કોઈ આવ્યું નહીં. તબ સુમરે સબ દેવકુ રક્ષા નકીની તે
હવે એનો મિત્ર આ દેવદાસ હરિભગત હતો, એટલે ક્યારેક ક્યારેક સ્વામિનારાયણ ભગવાનની વાતો કરતો. સાંભળજો, તમને બેનિફિટ્સ બતાવે છે. મિત્ર હોય ને હરિભગત, તો એનો પણ એને બહુ મોટો બેનિફિટ થાય છે. હવે એને લીધે તાપી છે જન મનસે વિચારી, સુમરે નારાયણ સુખકારી. હવે એના મિત્રએ વાત કરેલી ને એને એવું બધું સાંભળેલું કે સ્વામિનારાયણ ભગવાન છે, આવું સાંભળેલું એને. એટલે બધાને યાદ કરતાં કરતાં છેલ્લે હવે એને એમ થયું કે ભાઈ મારો મિત્ર ઘણી વખત વાત કરે છે કે કળિયુગમાં પ્રગટ ભગવાન વિચરણ કરે છે, એટલે લેને ભાઈ હું એને યાદ કરું. આપણે તકલીફમાં નથી, આમ કોઈ દી ન યાદ કરતા હોય તકલીફમાં આપણે એને યાદ કરવો પડે. એમ કરીને એણે સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કર્યું. તાપી છે જન મન મેં વિચારી, સુમરે નારાયણ સુખકારી. સ્વામિનારાયણ પ્રભુ કહાવે, લક્ષાવધિ જન તેહી ગુણ ગાવે. કે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે અને લાખો માણસો એનું ભજન કરે છે. આવું એને એના મિત્ર દ્વારા સાંભળેલું એ આ સંકટ સમયે યાદ આવ્યું. બસ એટલી જ વાતો. સો ભગવાન આપ જો હોય, ખરેખર જો સ્વામિનારાયણ ભગવાન હોય તો એ મારી રક્ષા કરે. આવું એના મગજમાં આવ્યું અને એ બધું ચાલે છેલ્લે યાદ આવવું એ મોટી વાત છે હો. પાછી એ આખી જિંદગી ભજન કર્યું હોય તો યાદ આવે. બાકી ઘણા છેલ્લે કે નામ લઈ લઈશું અત્યારે શું એ કે આખી જિંદગી, એમ ન થાય. છોકરા એમ કે ભાઈ છેલ્લે પરીક્ષા ટાઈમે વાંચી લઈશું, આખું વર્ષ શું આ બધી માથાકૂટ કરવી, તો શું છેલ્લે આવે? કાંઈ ના આવે. એવી રીતે આ ભાઈને છેલ્લે એવું થયું કે સ્વામિનારાયણ ભગવાન હોય ને તો મારી રક્ષા કરે. હવે બીજા કોઈનો મને આધાર કે વિશ્વાસ કે ભરોસો રહ્યો નથી. આવું એણે વિચાર્યું. યું સમરન હરિ કો કિયો જબહી. એટલી જ વાર હો ભાઈ, એટલું જ એણે ભગવાનનું સ્મરણ કર્યું. ને એ સમયે તો તમને બધાને ખબર છે કે અંતરથી ભગવાનનું ભજન થાય. કારણ કે વિકટ સમય જ એવો હોય છે, એવો સંકટનો સમય જ એવો હોય છે કે ત્યારે તમારે ભગવાનનું નામ ન લેવું હોય તો લેવાઈ જાય. પ્લેનમાં જતા હોય ને જાહેરાત થાય કે ભાઈ હવે એન્જિન ખરાબ થઈ ગયા છે, એટલે જેને 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 યાદ કરવા એને કરી લ્યો, હવે ઉગરવાનો કોઈ રસ્તો નથી આપણી પાસે, તો કેવું ભજન થાય કયો? આમ અંતરથી ભજન થાય હો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું થાય, અંતરથી ભજન થાય. હવે આને યમદૂતો ઊભા છે, મારે છે, કેવું ભજન થયું છે. ભલે એક જ મિનિટ એક જ નામ લીધું ખાલી, સ્વામિનારાયણ. જો સ્વામિનારાયણ ભગવાન હોય તો મારી રક્ષા કરે, એટલું કીધું જ એ જ સમયે યુ સુમરન હરિ કો કિયો જબહી, તેહી સોટી લેઈ આયે તબહી. જે લાકડી આપી હતી એ જ લાકડી લઈ અને ભગવાન પધાર્યા. અને પાછો એનો મિત્ર દેવદાસને એને પાછો સાથે લીધો. ભગવાન તો કોઈ પણને બતાવી શકે, એ જરૂરી નથી કે દેવદાસને સાથે લેવો, પણ ભગવાન દેવદાસને બતાવી શકે. ભગવાન સમર્થ છે. એવા ઘણા પરચાઓ સમાધિ પ્રકરણની આપણે વાત કરી તો જે જેને માનતા હતા એને એના દર્શન ભગવાન કરાવતા હતા, કરાવી શકે. ભગવાન છે, સમર્થ છે, એને કાંઈ કોઈને પૂછવાનું ના હોય
કે હું તમારા દર્શન કરાવું ઓલા ભાઈને, એમ પૂછવાનું ન હોય ભગવાનને. એ ભગવાનનું કામ છે. પુનિ દેવદાસ કો સંગે લેહુ, સહજાનંદ પ્રભુ આયે તેહુ, જમ કિંકર સે છોરાયો એ હા, પુનિ ચલનિક સે મહાપ્રભુ તે હા. પછી એને કેવું ન પડે કે તું ભજન કરજે. કેવું પડે? કોરોનામાં ક્યાં કોઈને કેવું પડ્યું ભજન કરજો એમ? કેવા બધા લાગી ગયા હતા પહેલી લહેર આવી ત્યારે. પહેલી લહેરમાં ભય જ એટલો હતો અને ચારે બાજુ વીડિયા જેવા ફરતા હતા કે માણસો મરી ગયા પથ્થારા પડ્યા છે કે, અને ચારે બાજુ વીડિયા એવા આવે આમ લાગે માણસો મરી ગયેલા પડ્યા હોય રોડ ઉપર. હવે વિડીયો જોઈને પછી કેવું ન પડે કે ભજન કરજો એમ. એ આવી જ જાય ટાઈમ મળે એટલે. સમજાય ને વાત? એવી વાત છે ભાઈ. ભગવાન જમના દૂતોથી છોડાવીને જતા રહ્યા. પછી ભગવાને કીધું નહીં કે હવે તું ભજન કરજે. કેવો જ ના પડે, લાગી જ જાય. લાગી ગયો ભજન કરવા. પીછેર બારી કે તન માહી, સુખ ભયો તબહી મુદ પાઈ. પછી રાહત થઈ. જમના દૂતો ગયા એટલે જેમ માણસ બીમાર હોય ને સાજો થઈ જાય ને કેમ રાહત થાય, એમ રાહત થઈ એને. અને રાહત થઈ એટલે પાછો ભગવાનને ભૂલી ગયો એમ નહીં. સાંભળજો. સ્વામી કુ પ્રગટ પ્રભુ લેખીએ હા, હરિ કે શરણ ભયો કરીને હા. પછી એને મનાઈ ગયું. આજ દિવસ સુધી એનો મિત્ર દેવદાસ વાત કરતો હતો પણ એને કાંઈ એવી આમ હા નહોતી પડતી અંતરથી. હશે એમ કે ભાઈ મિત્ર વાત કરે છે તો આ કરતો, પણ હવે તો એને અંતરથી હા પડી ગઈ. અને એના મિત્રને કીધું કે આજ તો હું મરી જવાનો હતો. આજ તો એ કે તારા સ્વામિનારાયણ ભગવાને મને બચાવ્યો. એ કે કેવી રીતે? એ કે તે હું મારી પાસે લાકડી નહોતો ભેટ દેવા લઈ ગયો, એ લાકડી લઈને આવ્યા હતા ભગવાન, અને એ લાકડીથી જમના દૂતોને બગાડ્યા. એટલે હવે મારે એ કે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થવું છે, એના મિત્રને કીધું. અને પછી એનો મિત્ર તો હરિભગત જ હતો એટલે એને લઈ ગયો સંતો પાસે, વર્તમાન ધરાવ્યા, કંઠી બાંધી અને આશ્રિત બનાવ્યો. અને એ ભજન કરવા લાગ્યો ભાઈ. ऐसे श्री महाराज तेहि रक्षा कीनी आय, ऐसो परचो देखी के ભજન કરત મુદ પાય. પછી તો એ રાત્રિ દિવસ ભજન કરવા લાગ્યો ભાઈ. સ્વામિનારાયણ 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 એમ તમે બધા કેમ રાત્રિ દિવસ ભજન કરો છો એમ જ વડીલોએ તો ચાલુ જ રાખવું, સમજ્યા? બીજી બહુ વાતો ન કરવી. કારણ કે ઘણા વર્ષ થઈ ગયા ને મગજમાં આવું બધું વાતું પાર વગરની જગતની સંસારની વ્યવહારની મગજ આખું ભરાઈ ગયું હોય એનાથી. એટલે બેસે એટલે સીધી જ ચાલુ થાય વાત. થાકી જાય આપણે, એટલી વાતો નીકળે. આપણને એમ થાય કેસેટ ગળી ગયા છે એની અંદરથી નીકળ્યા જ કરે નીકળ્યા જ કરે નીકળ્યા જ કરે છે એવું થાય. એટલે હવે એ બધું મૂકીને શાંતિથી ભજનમાં લાગી જજો. અને તમને જોઈને બીજાને ભજન કરવાનું આમ ભાવ થવો જોઈએ. વડીલો આટા માર્યા કરતા હોય તો બીજાને કેમ થાય કે હાલો આપણે ભજન કરીએ. વડીલો ઉપર આ સત્સંગ સમાજનો યુવાનોનો આધાર છે. વડીલો મંદિરમાં બેસીને ભજન કરતા હશે અને યુવાનો જોશે તો યુવાનોય પણ જ્યારે વડીલ થશે ત્યારે એ મંદિરમાં બેસીને ભજન કરશે. આ નિયમ છે. મહાજનો એન ગતઃ સપંથા સૂત્ર મહારાજે વચનાવતમાં સ્પેશિયલ કીધું છે કે જે સમાજના વડીલો, જે સમાજના મોટા પુરુષો,
જે માર્ગે ચાલે એ માર્ગે એનો સમાજ ચાલે છે. આ નિયમ છે. બાકી બધા શાંતિ રાખજો. આ નિયમ છે, જાળવજો. એવી રીતે આ જીરા ગામના રબારીની ભગવાને રક્ષા કરી અને પાકો ભગત થઈ ગયો. જો એ જગ્યાએ કાંઈ એણે ન કર્યું હોત, લાકડી ભેટ ન આપી હોત અને એનો મિત્ર હરિભગત ન હોત, તો એવા રોજે કેટલાય જીવાત્માઓને જમદૂતો લઈ જાય છે રોજે. અને સ્પેશિયલ એ સેવા માટે કેટલા જમદૂત રાખ્યા છે? 14 કરોડ જમના દૂતો છે ભાઈ. કેટલા જમના દૂતો છે? 14 કરોડ. સ્પેશિયલ આ કામ જ કરે છો. વળી ફ્રીમાં પાછું, કોઈ ચાર્જ નથી લેતા. તમે તો કાંઈ પણ નાનું મોટું હોય કામ હોય તો ચાર્જ લો ભાઈ, ના અહીંથી તમારા લઈ જવા તો એટલો ચાર્જ થાય છે. બધા સાવ ફ્રીમાં, કમ્પ્લીટ ફ્રી સર્વિસ આપે છે. અહીંથી લઈ જાય, ત્યાં જઈને ધબધબાવે, અને એટલો બધો ધબધબાવે કે એના પાપ બધા બળી જાય ને ત્યાં સુધી ધબધબાવે. એ ધોબી કપડાં લઈ જાય નથી ધબધબાવતા. આ જૂના જમાનાની વાત છે. હવે તો ઘરે ઘરે કપડાં ધોવાનું મશીન મૂકી દીધા એટલે ધોબીનું કામ બંધ થઈ ગયું. એટલે ઘેર ઘેર કપડાં ધોવાના મશીન, કપડાં સૂકવવાના મશીન. ઇસ્ત્રી કરવાનું મશીન નથી એટલે એટલું કરવું પડે તમારે. આવી ગયું? નથી આવ્યું ને હજી? એટલે કહેવાનો મતલબ એ છે કે જેવી રીતે ધોબી કપડાં જ્યાં સુધી મેલ ન જાય ત્યાં સુધી ધબધબાવે, એમ જમના દૂતો જીવને લઈ જાય ને જ્યાં સુધી એના પાપ ન ધોવાય ત્યાં સુધી ધબધબાવે, અલગ અલગ કુંડમાં નાખીને. એટલે એ લાઈને ન જવું હોય ને જમના દૂતો પાસે પાપ ધોવા ન જવું હોય તો ભગવાનનું ભજન કરીને, સત્સંગ કરીને, ભગવાનની કથા સાંભળીને પાપ ધોઈ નાખવા. અને આ જે પાપનું ધોવાણ થાય ને એ સુખેથી થાય, અને ઓલું જે પાપનું ધોવાણ થાય ને એ બરાડા પાડીને થાય ભાઈ. અને આ બધું પાછું શાસ્ત્રમાં લખ્યું છે. ગરુડ પુરાણનું નામ તમે સાંભળ્યું હશે. વ્યાસ ભગવાને 18 પુરાણ લખ્યા, એમાં એક ગરુડ પુરાણ કહેવાય છે, ગરુડ પુરાણ. અને ગરુડ પુરાણની અંદર આ બધું જ વર્ણન કર્યું છે. માતાના ઉદરમાં કેટલું દુઃખ થાય, જન્મતા વખતે જીવને કેટલું દુઃખ થાય, બાળપણનું કેટલું દુઃખ, યુવાનીનું કેટલું દુઃખ, ગઢપણનું પાર વગેરેનું દુઃખ, આદિ વ્યાધિ ને ઉપાધિ, પછી જમના દૂતો લઈ જાય એ કેટલું દુઃખ, એ બધું ટોટલી વર્ણન. ખાલી તમે પછી એની ઉપરથી સ્વામિનારાયણ ભગવાને નિષ્કુળાન સ્વામીની પાસે યમદંડ નામનો ગ્રંથ લખાયો. અને યમદંડ ગ્રંથની કથા સાંભળે એટલે માણસ બકરી જેવો થઈ જાય. કેવો થઈ જાય? બકરી જેવો. સિંહ જેવો હોય ને, સિંહ જેવો, તો બકરી જેવો થઈ જાય. એવો યમદંડ લખેલો છે સ્વામીએ. અમે મુંબઈમાં શ્રાવણ મહિનામાં 15 દિવસ યમદંડની કથા કરી હતી. 15 દિવસ. અને 15 દિવસમાં તો માણસો સીધા દોર જેવા થઈ ગયા. હલાવો તોય બોલે નહીં એવા થઈ ગયા. કારણ કે વાસ્તવિકતા છે પાછી. અને આ બધું કોને મનાય? જે આસ્તિક હોય એને મનાય, બીજાને ના મનાય. એટલે આ બધું કાયદેસર રીતે અને લખેલું છે વ્યાસ ભગવાનનું ગરુડ પુરાણમાં. એની ઉપરથી સ્વામિનારાયણ ભગવાને નિષ્કુળાન સ્વામીને આજ્ઞા કરી અને નિષ્કુળાન સ્વામીએ આ યમદંડ નામનો ગ્રંથ લખ્યો. ભૂકા કાઢી નાખ્યો એવો. ખાલી સાંભળે ને તોય માણસ આમ ભગત બની જાય એવો ગ્રંથ છે. ગમે એવો ભરાડી હોય ને જો યમદંડની કથા સાંભળી લીધી એણે એટલે ભગત થઈ જાય. એવી રીતે જ આ રબારી પણ મહાન ભક્ત થયો અને રાત્રિ દિવસ તમારી જેમ ભજન કરવા લાગ્યો.
એ પરચો બધા પરચા જોરદાર જ, કારણ કે આમાં કોઈનું એટલે કોઈનું ન ચાલે ત્યારે ભગવાનનું ચાલે ને ત્યારે લોકો એને પરચો માને. બાકી નાના મોટા દુખાવા, નાની મોટી તકલીફ ને નાની મોટી જરૂર તો તમને ગમે ત્યાંથી મળી લે. બેંકવાળાએ લોન આપે છે, આપે છે ને, તો કાંઈ બેંકવાળાનું કોઈ ભજન નથી કરતા. ઉપાધિ કરે કે ટાઈમે હપ્તો ભરવો પડશે, નહીંતર ઉપાધિ થાય છે. પણ ભગવાનનું કામ એવું છે કે એનું ભજન કરે એને નિર્ભય બનાવી દે, પછી એને લખ 84નો, જમપુરીનો, કોઈનો એટલે કોઈનો ભય ન રહે. એ ભગવાનનો પરચો છે. સાંભળજો ભાઈ. ફરી એ જ કાઠિયાવાડની એક વાત મંજુ કેશાનંદ સ્વામી લખે છે. જો તમારે ગાવું હોય, ટાઈમ વગાડવું હોય તો તમારા રાગમાં નહીં, મારા રાગમાં જ ગાવું પડશે, કારણ કે આ બધું સેટિંગ થાય તો જ કામનું છે. ગઢવી છે, ગઢવીને જ કંઈ રાગ શીખવાડવાના જ ન હોય, એને તો આવડતા જ હોય. पुनिकर हो यही देश की बाता स्वामी સ્વામી નારાયણ. નહીં હાલે, રાગ બદલી જાય છે. નહીં, આપણે ચાલતા તો એ નથી. રાગ હું બદલાવું છું એમ કહું છું તમને ગુજરાતીમાં, અને ગઢવીને જ ખબર પડી જાય, સાંભળે ત્યાં ખબર પડી જાય. ફરી પાછી ટ્રાય મારું, એક પછી ટ્રાય નહીં મારી. પુનિકાર હું યહી દેશ કી બાતા સ્વામી નારાયણ સ્વામી નારાયણ. હું ગાઉં છું, હું ધૂન બોલું છું, તમે ખાલી સાંભળજો. ત્રીજી ટ્રાય એટલે છેલ્લી ટ્રાય જેને આપણે કહીએ. 3 વખતમાં પૂરું થાય. તમારે ખાલી વગાડવાનું છે. હું ગાઈશ ને ધૂન પણ હું જ બોલીશ, 2 વસ્તુ કરીશ, એટલે તમે જોઈ લેજો, કારણ કે રાગ ભૂલાઈ જાય પછી મારો. પુનિકાર હું યહી देश की बाता स्वामी नारायण स्वामी नारायण सुनाने योग्य अति विख्याता स्वामी नारायण स्वामी नारायण कंक देश में पहविगामा तहाँ रहे हरिजन साजन नामा स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण ज्ञाति कुलाल कहत जन ये हो स्वामी नारायण स्वामी नारायण करशी कर्म करत है तेऊ स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण भजत उमंगा अति दृढ़ करी राखत सतसंगा स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण. બસ હવે આ રાગને પકડી રાખજો તમે, કારણ કે બીજા
બધા રાગ આડા આપણે રાગ રાગણીનો જો કે પાર નથી એટલા રાગ રાગણી છે. એટલે અને જરા જરા જ મૂળા 7 સૂરમાંથી બધા રાગ થયેલા છે. સારે ગમ પધ નિસા એની ઉપરથી ઘણા એટલે જેનો કોઈ પાર ન પામી શકાય એટલા રાગ છે. પણ એમાં જ છે એટલે જરાક એકાદ સૂર ફગે રાગ બદલી જાય પાછો. તો ફરી કાઠિયાવાડ દેશની અંદર એક પહવી ગામ છે અને એ ગામની અંદર સાજણ ભાઈ કુલાલ જ્ઞાતિ એટલે કુંભાર જ્ઞાતિના રહેતા હતા અને કૃષિ કર્મ એટલે કે ખેતીનું કામ કરતા હતા અને હરિભગત હતા. પાછા ઘણા ગામડાઓ એવા છે કે જ્યાં કુંભાર લોકો ખેતી કામ કરે છે. આખા આખા ગામ છે. તમે ગાંડલા ગામના મૂળીબાઈનું નામ સાંભળ્યું છે. એ બધા જ એ લોકોનું આખું ગામ જ પ્રજાપતિનું, બધા ખેડૂત લોકો પાછા કૃષિ કર્મ કરવાવાળા. એવા જ આ સાજણ ભાઈ એનું નામ અને કુંભાર જ્ઞાતિ અને કૃષિ કર્મ ખેતીનું કામ કરતા હતા અને સ્વામિનારાયણ ભગવાનના મહાન ભક્ત હતા અને ભગવાનનું ભજન કરતા હતા. કામ કરતા 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 જાવું, ઘરના કામ લેતા જાવું, હરિના નામ, એવી રીતે. અને ભગવાનનો એને પાક્કો વિશ્વાસ, તમારી જેમ પાક્કો વિશ્વાસ. श्री महाराज को दृढ़ विश्वासा शकट लेई आवत हरिदासा. એક વખતની વાત છે, પોતે વાડીએથી ખેતરેથી ગાડું લઈ અને આવતા હતા અને એવામાં રસ્તામાં એને ડાકુ લોકો મળ્યા. એટલે જેને આપણે કહીએ લૂંટારા, ધાડ પાડવાવાળા, ડફેર લોકો, એવા લોકો એને મળ્યા રસ્તામાં અને એને કીધું કે ભાઈ લાય ગાડું. હવે એ લોકોનું કામ એવું જ, કાંઈ પૂછે નહીં તારે શું કામ આવે છે ને ક્યારે ટાઈમ છે ને, એ લોકો એવું કાંઈ ના પૂછે. મગ મેં આયો ફિરંગી જેહું શકટ સહિત પકડી લિયો તેહું તબ હરિજન કહે વસ્તુ એ હા ઘરી જાવું અબહી મમ ગેહા. ત્યારે પેલા હરિભગતે કીધું કે ભાઈ મૂકી દો મને, મારે ઘેર જવું છે. અને પછી ઓલા લોકોએ કીધું કે ભાઈ નહીં, એમ અમે તને નહીં મૂકી, અમે તો એ કે તારું ગાડું બળદ ને બધું જ લઈ જઈશું, આવું બધું કીધું. ત્યારે પેલા હરિભગત હતા તો, અને જનરલ એ સમયે રાજાશાહી ગામધણી દરબાર હોય તો એ બધું સંભાળતા હોય છે. એટલે એણે એમ કીધું કે ભાઈ મને તમે થોડો સમય આપો તો હું જઈને આવું, પછી તમે લઈ જાઓ, આવું કીધું. એટલે ઓલા લોકો એક માણસ સાથે મોકલ્યો અને આજે હરિભગત હતા ને એણે ગામધણી દરબારને, જનરલ નિયમ જ છે ભાઈ, રાજાને કોઈ પણ કાંઈ હોય તો ફરિયાદ કરે, એમ એણે ગામધણી દરબારને આ ફરિયાદ કરી. ઘર આઈ શકટ કુ છોરાયો ગામપતિ તે હી ઢીગ આયો. પછી ગામધણી દરબાર પાસે ગયો અને ગામધણી દરબારને આ સાજણ ભગતે વાત કરી. એ મોર બહિલ અરુ શકટકુ પકર જાત સરકાર તીન સે તુમ હી છોરાઓ અબ यूं કહ્યો ભક્ત ઉદાર. કારણ કે ગામધણી દરબાર છે કર લેતો હોય છે એટલે એની ફરજમાં આવે એનું કામ કરવું એ. એટલે એણે દરબારને વાત કરી કે આ લોકો બધા મારું ગાડું બળદ ને બધું લઈ જાય છે, માટે તમે
મને એ લોકોથી છોડાવો, આવું કીધું પેલા સાજણ ભગતે. ત્યારે ગામધણી કહે છે, સાંભળજો. એ તબ તે હિ ગામપતિ કહ્યો, તોર સ્વામી હે જે હ, બહિલ છોરાય આય કે તિન મેં નહીં સંદેહ. ગામધણી દરબાર કે તું તો એ કે સ્વામિનારાયણનો ભગત છો, તો એ કે જો તું ખરેખરો તારા સ્વામિનારાયણનો ભગત હોય અને સ્વામિનારાયણ જો ભગવાન હોય તો તને છોડાવશે. આવું કીધું હરિભગતને દરબારે. ત્યારે હરિભગત કહે છે, સાંભળો કે તમે અમારો કર લ્યો છો, એટલે તમારી ફરજ છે અમારી રક્ષા કરવી. અને તમે ગામધણી થઈને મને એવું કહો છો કે સ્વામિનારાયણ બચાવશે, તો તમે કર શેનો લ્યો છો? એ કે હરિભગત પાકો હતો એટલે પાછો ડરે એવો નહોતો. કાચા પોચાનું કામ નથી, હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જો ને, એવી વાત છે આ. કાચા પોચાનું ઘેરે નથી હાલતું, બહાર તો ક્યાંથી હાલે કયો તમે? સમજાય ને વાત તમને? આ તમારી વાત નથી, જે નથી આવ્યા એની વાત છે. તમે તો બધાય પાકા હરિભગત છો. સાંભળજો. એ સાજણ ભગતે ગામધણી દરબારને કીધું, તબન રૂપ કહે તવ સ્વામી જોવું, બહિલકુ આઈ છોરાવે તો. જ્યારે સાજણ ભગતે કીધું કે કર તમે લ્યો છો, અને જ્યારે કામ કરવાનું થયું ત્યારે તમે એમ કહો છો કે સ્વામિનારાયણ કરશે, એ કર નથી લેતા. અમારો કર તમે લ્યો છો, તમારી ફરજ છે પ્રજાની રક્ષા કરવી. આમ જ્યારે પેલા હરિભગતે કીધું ત્યારે પેલા ગામધણી દરબાર કે જો તારા સ્વામિનારાયણ ભગવાન જો તારું ગાડું બળદ છોડાવી દે તો હું તારો કર નહીં લઉં, જવા દે કે. સમજાય છે ને વાત? આવી રીતે ગામધણી દરબાર બોલ્યા. અને એ પાછું એવું હતું, બધું ફાઇનલ હતું એ જમાનામાં. અત્યારે તો બોલ્યા હોય તો ધ્યાન રાખવું પડે, પણ એ જમાનામાં ફાઇનલ જ હતું, પ્રાણ જાય પણ વચન ન જાય, એવી વાત હતી ભાઈ આ બધી. અને એટલું જ્યાં પેલા ગામધણી દરબારે કીધું, એ આ સાજણ ભગતે પકડી લીધું. જોવો સમય. નાહી લેવું મેં કર તુમ પાસા, તબહી કહ્યો નૃપકો હરિદાસા. હરિભગત કહેતો એમ કરો, મને લખાણ કરી દો. તુમ જબ લેખ કરી દેવું મોવું, સત્ય વચન જાનું મેં તો. ખરેખર જો તમે કર ન લેવાના હોય તો મને લખાણ કરી દો. અને ઓલાને પાસે વિશ્વાસ હો, ભગવાન બચાવશે એ વિશ્વાસ, તો જ કહે ને મને લખાણ કરી દો એમ. ગામપતિ તેસે કરી દીના, હરિ વિશ્વાસે લેખ તે લીના. ગામધણી દરબારે લખાણ કરી દીધું કે ભલે લખાણ કર્યું, એમ ક્યાં એને સ્વામિનારાયણ બચાવવાના છે. ગામધણી દરબારને વિશ્વાસ જ ન હોય ને તો હરિભગત જ નહોતા, અને આને વિશ્વાસ હતો એટલે લખાણ કરીને લઈ લીધું. અને પછી જ્યારે પેલાને કીધું હતું ને હું આવું છું હમણાં, અને ગયા પાછા. પુનિ હરિજન આયો નિજ ગેહા, ફિરંગી બેલ પકર ગયો તેહા. પછી વચન પ્રમાણે ઓલા લોકો આવ્યા અને ઘેર ગાડું બળદ લઈ અને હાલતા થયા, અને ગામના ભાગોળ સુધી ગયા. એક માણસ પણ લીધો ગાડું ચલાવવા માટે, અને ફિરંગી એની અંદર બેઠા. અને જ્યાં ગાડું લઈ એ ગામ કે બહાર આયો જબ, તબ આયે ભગવાન, પંચરુદશ અશ્વાર જૂત નિજ જન કે સુખદાન.
10 ઘોડેસવારોને લઈ ભગવાન શ્રી હરિ દરબારો ભાઈ 10 ઘોડેસવારો મહારાજની સાથે ઇમરજન્સી પ્રગટ થયા ત્યાં કે મહારાજ તો ક્યાંય પણ વિચરણ કરતા હોય એવું ફિક્સ નથી કે ભાઈ અહીંયા જતા એમ, પણ ઇમરજન્સી એવી ભગવાનની ઘણી લીલાઓ છે. અને તો જ 49 વર્ષમાં એટલું કામ થાય ને. આપણે 79 થવા આવ્યા હજી કાંઈ નથી થયું, હજી હપ્તા ભરે છે. સમજાય ને મારી વાત તમને? અને 49 વર્ષમાં તમે જુઓ, એ 49 તો ગણવાના જ છે ક્યાં? 11 વર્ષ તો છપૈયા અયોધ્યામાં 11 વર્ષ રહ્યા, 7 વર્ષ વન વિચરણ કર્યું, 2 વર્ષ ગુરુ મહારાજની સાથે રહ્યા, 21મે વર્ષે આ સંપ્રદાયની ધર્મધુરા સ્વામિનારાયણ ભગવાને સંભાળે 21મે વર્ષે, ને 49 વર્ષે ધામમાં વહી ગયા. 29 વર્ષનો જ કાર્યકાળ ફક્ત ગણવાનો, 29 વર્ષ. અને 29 વર્ષમાં કામ તમે જુઓ સ્વામિનારાયણ સંપ્રદાયનું. 29 વર્ષની અંદર કેવડા મોટા મોટા મંદિરો, તમે એક મકાન બનાવ્યું હોય એ કેટલા ટાઈમ હપ્તા ભર્યા હોય તે પૂરું થયું હોય. એક જ મકાન, એક છોકરાને લગ્ન કર્યા હોય, બીજું કાંઈ લાંબુ ન કર્યું હોય. અને 29 વર્ષની અંદર મોટા મોટા મંદિરો બંધાવ્યા, મોટા મોટા ઉત્સવ સમયા કર્યા કે એ વખતમાં ન થઈ શકે એવા મોટા મોટા ઉત્સવ સમયા કર્યા 29 વર્ષમાં જ. તમે એક છોકરાને લગ્ન કર્યા હોય તો કેટલા વર્ષ સુધી વાતો કરી હોય કે અમે આમ જમાવટ કરીને, આમ કેટરસવાળા લાવ્યા, આમ બેન્ડવાજાવાળા લાવ્યા, કેટલી વાતો કરી હોય. એવા ઉત્સવ સમયા ભગવાન શ્રી હરિ દર વર્ષે કેટલાય કરતા હતા, મોટા મોટા. હો ભાઈ. અને દાન દક્ષિણા પણ એટલી. આધારાનંદ સ્વામી એવું લખ્યું કે ભગવાન શ્રી હરિ જ્યાં પણ મોટો ઉત્સવ કરતા ત્યાં દાન દક્ષિણા એટલી આપતા કે એ પ્રાંતમાં ગરીબી જતી રહેતી હતી, એટલી તો મહારાજ દાન દક્ષિણા આપતા હતા. લ્યો, અહીં આપણે જાહેરાત કરી કરીને થાકી જાય હતી, માંડ 2 જણા લખાવે. લખો એ કે હવે બહુ જાહેરાત કરે છે, એ વાત નથી ભાઈ. અને આ બધા ઇતિહાસોના તમે સાક્ષી છો, તમે કાંઈ અજાણ્યા નથી. આ બધી વાતો તમે બધા જ જાણો છો. ફક્ત 29 વર્ષની અંદર કેટલાય ચરિત્રો ભગવાન 2 રૂપે 3 રૂપે ફરતા હોય છે, ત્યારે 29 વર્ષમાં એટલું કામ થાય. સમજાય છે ને વાત? જેવા આ સાજણ ભગતને પેલા લોકો ગાડું ને બળદ લઈને હાલ્યા, ગામના ભાગોળ સુધી ગયા, અને સામેથી ભગવાન શ્રી હરિ 10 ઘોડેસવાર દરબારોની સાથે સામા મળ્યા. હે બહિલ કુઢિગ આયે બહુ નામી, કિરાત કુડર પાયો સ્વામી. નજીક આવ્યા ને સ્વામિનારાયણ ભગવાન, ત્યાં પેલા લોકો તો ડરવા માંડ્યા. હજી કાંઈ વાત જ નથી કરી, ખાલી જોઈને જ ડરવા લાગ્યા. પુનિની જ ભક્ત કે બહિલ હે જેહુ, કાઢી રસી છોરી દિયો તેહુ. નજીક આવી ગયા ભગવાન, ગાડું ઊભું રહી ગયું. ભગવાન ન આવે તો બચી જાય, પણ છતાંય લોકોને બતાવવા માટે, લોકોને દેખાડવા માટે ભગવાન આવ્યા. એમનેમ તો લોકો માને નહીં પાછા. ગાડું ઊભું રહી ગયું, અને પછી ભગવાન શ્રી હરિએ બળદને છોડી નાખ્યા. કોઈ નથી એટલે કોઈને કાંઈ ના થયું. ભલે મોટા મોટા બડકામદાર હવે એ તો કેવા માણસો હોય, ત્યારે આ કામ થાય ને. લૂંટફાટ કરવાનું, ગુંડાગીરી કરવાનું, ધાડ પાડવાનું, એ કામ તો કાંઈ સામાન્ય માણસનું કામ નથી. એવા બધા માણસો હતા, છતાંય પછી કોઈ બોલી શક્યું નહીં. ભગવાન શ્રી હરિએ બળદ છોડી અને ગાડું આમ ભટકાયું નીચે. ઓલા બેઠા હતા ને બધા ઉલીને પીડ્યા હેઠા. પટકી ગાડી બહલ દો ભાગા, ભૂરા કે તન મેં બહુ લાગા. ભગવાને બળદ છોડીને ગાડું પછાડ્યું, આમ નીચું મૂક્યું.
અને ઓલા ગાડામાં બેઠા હતા ને એ બધાએ ઉલ્લીને પડ્યા હેઠા, વાગ્યું બધાને, અને પછી એ બધા ભાગી ગયા. હવે એ જગ્યાએ કોણ રક્ષા કરે? દરબારે ના પાડી દીધી, બીજું કોણ હાથ નાખે? સામાન્ય વાતમાં આજે કોઈ નથી બચાવતા. સામાન્ય બાબત ખાલી પતિ પત્ની ઝઘડતા હોય, તમારી વાત નથી, આ જગતના લોકોની વાત છે. પતિ પત્ની ઝઘડતા હોય ને તોય વચ્ચે કોઈ નથી પડતા, તમને બધાને ખબર હશે. જૂના જમાનામાં કેવું હતું કે ઝઘડો થાય ને એટલે આજુબાજુવાળા બધા છોડાવવા આવતા, જુદા પાડવા આવતા. અત્યારે તો પતિ પત્ની ઝઘડતા તો આજુબાજુવાળા વિડીયો ઉતારવા આવી જાય. હાલો એ કે વિડીયો ઉતારો, નવું આપણે જમાવટ કરીએ, જગતમાં મોકલીએ બધાને. આજે કોઈ છોડાવવા નથી આવતા. એટલે બધાય શાંતિથી સત્સંગ કરજો, ભજન કરજો, પણ માથાકૂટ ન કરજો કોઈ. સાંભળજો, આ ભગવાન આવ્યા એ ખરેખરા એ ભગત હતા. અને પછી ઓલા બધા ભાગી ગયા એટલે શકટ બહિલ છોરાય કે સ્વામી, પુની ચલ નિકસે અંતર જામી. પેલા હરિભગતનું ગાડું બળદ પાછું આપી અને ભગવાન શ્રી હરિ જતા રહ્યા. કોણ આવું ધ્યાન રાખે કયો? કોઈનો ધ્યાન રાખે? સારું હોય ત્યારે બધાય ભાઈ ભાઈ કરે, કુટુંબ પરિવાર સગા સંબંધી આજુબાજુવાળા બધાય, પણ જ્યારે તકલીફ પડે ત્યારે કોઈ સામું જોતું નથી ભાઈ. આવા ઘણા બનાવો તમારા જીવનમાં પણ બન્યા હશે. ત્યારે ભગવાન આપણું ધ્યાન રાખે છે. જો આપણે ભગવાનના થઈએ તો, મારો આશ્રિત થઈને રે તો. એમાં ઠેક ઠેકાણે શિક્ષાપત્રીમાં મહારાજ એવું લખ્યું, મારો આશ્રિત હોય તો આમ કરવું, મારો આશ્રિત હોય તો આમ કરવું, મારો આશ્રિત જો આમ કરશે તો આ લોકમાં સુખી થશે, અંતે મહાસુખને પામશે. આ ગમે તેની વાત નથી પાછી. અને ફરી પાછા એ સાજણ ભગત, સાજણ ભક્ત કે બહિલ હે જેહુ, પેલો જે ગામમાંથી માણસ લીધો હતો ને ઓલા લોકોએ ગાડું ચલાવવા માટે, એને ગામમાં જઈને વાત કરી કે સાજણ ભગતના બળદ ગાડું એના સ્વામીને ભગવાને બચાવ્યા. પીછે કિરાત કુ સંગી જેહી, ગ્રામ મેં આઈ કહ્યો સબ તેહી. ગામમાં જઈને પેલા માણસે વાતો કરી, સાજણ ભક્ત કે બહેલ હે જેહુ, સહજાનંદ છોરાયો તેહુ. સ્વામી ભગવાને છોડાવ્યા ભાઈ. એવું ભક્તનું નાનું મોટું કોઈ પણ કામ હોય, એવું નહીં કે ધામમાં લઈ જવાનું એક જ કામ કરે છે, એવું નથી. ભગવાન પોતાના ભક્તનું કોઈ પણ કામ હોય, જેમ તમે કેમ તમારા છોકરાનું કોઈ પણ કામ હોય નથી કરતા, તમે કરો છો ને? કોઈ પણ કામ તમારા છોકરાનું તમે ના ન પાડો, છોકરાને બૂટ પહેરાવી દો વગેરે વગેરે. આ તો એક કામ કીધું, બાકી તો છોકરાને નવડાવવા દોવડાવવાનું બધું કામ કરો છો ને તમે. એવી રીતે ભગવાન પોતાના ભક્તનું કોઈ પણ કામ કરે છે. એ એવું નથી જોતા કે હવે એવા કામ માટે તો મને ક્યાં બોલાવે છે, એવું નથી જોતા ભગવાન. કોઈ પણ કામ હોય, એવા ભગવાને ભક્તોના કામ કર્યા હોય એવા કામના પણ ઘણા ચરિત્રો છે કે ભગવાન પોતે. દાદા ખાચરના દરબારમાં સાપ નીકળ્યો, તમે વાત કદાચ સાંભળી છે ગઢપુરની લીલામાં. હવે પેલી બાઈ કામ કરતી હતી, ઓરડાની અંદર વાળતી હતી, એમાં એણે સાપ જોયો અને એણે પછી બૂમ પાડી એટલે બધા ભેગા થઈ ગયા. તો મહારાજે સાંભળી બૂમ, એટલે મહારાજે આવ્યા. શું થયું? એ કે આ ઓરડામાં સાપ છે. ક્યાં છે? કે આ પટારા નીચે ગયો હમણાં. એટલે હવે પછી ત્યાં અંદર કોણ જાય? તમને બધાને ખબર, સાપ હોય તો કોઈ ન જાય અંદર. પછી મહારાજ કે એક લાંબો
બાંબુ લઈ આવો. ભગવાન પોતે હો, સાંભળજો તમે. અને કોઈ માણસ આવીને લાંબો મોટો બાંબુ પડ્યો છે, લઈ આવ્યો, મહારાજને આપ્યો. લ્યો મહારાજ. સાપ કાઢવા કોણ જાય? ઓલો આને કાઢી નાખે. સાપનું કામ એવું છે. અને ભગવાન શ્રી હરિ પોતે બાંબુ લઈ ઓરડામાં ગયા અને આમ પટારા નીચે સાપ કાઢવા માટે બાંબુ ભરાયો. જેમ કેમ ઉંદર કાઢવા માટે આપણે લાકડી લઈએ, અને સાપ કાઢ્યો. એવું નહીં. ભગવાન પોતાના ભક્તનું કાંઈ પણ કામ હોય, ભગવાન શ્રી હરિ પોતે વચનામૃતમાં એવું બોલ્યા કે કોઈ ખરેખરો ભક્ત થાય ને તો એ ભક્તનો ભક્ત થવા હું તૈયાર છું, એવું ભગવાન બોલ્યા. તમારા છોકરા એવી રીતે નહીં કે કોઈ દી. હજી તમારે જેટલી સેવા કરવી એટલી કરો, છોકરાને જેટલું આપવું એટલું આપો, પણ એવી રીતે કહેશે નહીં કોઈ કે તમે જેવી સેવા કરી એવી અમે તમારી સેવા કરીશું, હું કોઈ નહીં. કોઈને કીધું હોય કે હાલો ઊંચો હાથ કરો, આપણે એના નામને 2 મિનિટ ધૂન કરશું. બન્યું જ નથી એવું. એટલે કહેવાની વાત જ ક્યાં છે. ભગવાને કામ કર્યું હોય એવા 1000 દાખલા હું તમને બતાવું. એવા નાના નાના એવા સંકટ સમયના કે જ્યાં કોઈ કામમાં ન આવે પોતાના ભક્તને, ત્યાં ભગવાન કામમાં આવે એવા કેટલાય દાખલાઓ છે. આંબાના દેવશી ભગતનો છોકરો પરણતો હતો અને કાંઈ હતું નહીં એની પાસે, અને જે કાંઈ હતું એ આંબા ગામમાં મંદિર બનાવવા સંતો આવ્યા ને તેમાં આપી દીધું હતું. હતું નહીં કાંઈ. અને આંબા ગામથી અમરેલી ગામમાં જાન આવી હતી, અને જાનની બધી તૈયારી તમે બધા છોકરા પરણાવ્યા ખબર હોય, ત્યાં બધું તમારે જેને આપણે કહીએ છાપ ભરવી પડે, ખબર છે ને વડીલોને. હવે છાપ ભરવા ટાણે ઓલા લોકોએ કીધું લાવો હાલો બધું, તમે શું શું લાવ્યા છો? કાંઈ નહોતું. અને જે એની પાસે હતું એ બધું જ ગામમાં મંદિર બનતું હતું એમાં આપી દીધું હતું. ને એવા હરિભગત હો પાછા, પ્રસાદ ખાઈ જાય એવા નહીં. ગામમાં જે મંદિર બનતું હતું ને એમાં એનું બધું જ આપી દીધું હતું. અને છોકરાના લગ્નમાં જ્યારે ઓલા લોકોએ કીધું કે મૂકો, એ વખતના જે વ્યવહાર હશે તે, પહેલાં બહુ આવું બધું આપવાના વ્યવહાર હતા. હવે તો બધા એમ કે તમારે સગવડતા પ્રમાણે કરજો, પણ પહેલાં તો આ બધું ફરજિયાત હતું. એટલા ઘરેણાં દેવાના ને એટલા કપડાં દેવાના ને એટલું આ આપવાનું ને એટલું તે આપવાનું, એટલા રોકડા આપવાના ને આવું બધું ખૂબ ચલણ હતું. અને આ વાત આપણા સંપ્રદાયના ગ્રંથોમાં લખાણી છે. અને હવે દેવશી ભગત ખરેખરા ભગત પાછા નરસિંહ મહેતા જેવા, નરસિંહ મહેતાની જેવી વાતો લખાણી એવી વાત છે આ. અને એ જ સમયે ભગવાન શ્રી હરિ મોટા વેપારીનો વેશ લઈને 4-5 માણસોને સાથે લઈ અને આ બધી વસ્તુ બજાર ઘરેણાં કપડાં જે હશે તે બધું લઈને હાજર થયા. એટલે કીધું ક્યાં છે દેવશી ભગત? કે દેવશી ભગત આ માંડવામાં બેઠા. તમે કોણ? એ કે અમે એના વેપારી છીએ. અને પછી જગ્યા કરી દીધી, અંદર માંડવા સુધી ગયા મહારાજ. અને દેવશી ભગતને કીધું લ્યો આ બધું ભરો ચાબી કે સુખેથી પરણાવો છોકરાને. આવી રીતે બધું આપી અને ભગવાન શ્રી હરિ જતા રહ્યા. એ વાત છે ભાઈ. આવા તો તમે ગણો તો પાર ને એટલા દાખલાઓ પુરુષોત્તમ નારાયણના છે. પોતાના આશ્રિતો માટે પોતે એવું બોલ્યા હતા કે હું તમારી માટે કાંઈ પણ કરવા તૈયાર છું, તમે જરાય મૂંઝાતા નહીં ભાઈ. હે સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિર મતી. જાળવીશ મારા જનને કરીશ જતન અતિ. આ ભગવાને કીધું છે. એટલે તમારાથી જેટલું થાય એટલું ભગવાનને અર્થે કરજો, મારી માટે નથી કહેતો. અને ભગવાનને અર્થે કરવાનું છે ને આપણી માટે કરવાનું છે. પાછું ભગવાનને કાંઈ જોતું નથી. આ આખી દુનિયા ભગવાનની જ છે એમ માનજો તમે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત.
આ જગતની અંદર જે કાંઈ છે એ બધું જ ભગવાનનું છે. જીવ બધા જ ખાલી હાથે આવે છે ને ખાલી હાથે જાય, બે તમે જોવો છો. તમારે ત્યાં બાળકોનો જન્મ થાય છે એ તમે જોયું હશે, તમે અગ્નિ સંસ્કાર કરવા જાઓ એ જોયું, બે જોયું ને. ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે. જે કાંઈ છે એ બધું ભગવાનનું જ છે. અને ભગવાનને આપીએ છતાંય ભગવાન રાજી થાય પાછા, એનાથી મોટી વાત છે. અને આ હરિભગતનું આવું કાર્ય કર્યું. અને પેલા માણસે ગામમાં જાહેરાત કરી, એ સાજણ ભક્ત કે બહેલ હૈ સહજાનંદ છોરાય, સો સુન કે સબ ગામ કે આશ્ચર્ય પાયે મન. ગામના લોકોને પણ બધાને ખૂબ આશ્ચર્ય થયું અને ઘણા તો પાછા એમાં હરિભગત પણ થયા કે હાલો હાલો સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થઈએ તો ભગવાન આપણી રક્ષા કરે. બાકી એવો સમય આવે કે જે સમયે તમારા પરિવારવાળા પણ તમારો સાથ આપતા નથી. નરસિંહ મહેતાની તમે વાત સાંભળી, જૂનાગઢમાં 200 ઘર નાગર બ્રાહ્મણના હતા એવું લખાણું છે. કેટલા ઘર? 200. પણ નરસિંહ મહેતાને કોઈ કાંઈ ઉછીનું નહોતા આપતા. સાવ આપવાની તો વાત જ ક્યાં કરવાની છે. એના બાપાનું શ્રાદ્ધ કરવું હતું તો કોઈ ઘી ઉછીનું નહોતા આપતા. ઓલો બાકીમાં આપો કે બાકીમાંય નહીં, તને નહીં કે તારો શું ભરોસો, તું તો ભગતડો કે આજ અહીં હોય તો કાલે બીજે હોય પાછો. ભગતને કોણ ઉછીનું આપે કયો તમે? અને પછી નરસિંહ મહેતાને એક વળે વૈષ્ણવ જન હતો ને એને થોડો ભાવ હતો. એ કે ઉછીનું નથી આપવું, ઉધારે નથી આપવું, પણ તમે એમ કરો 2 ભજન ગાઓ અને 2 ભજન ગાઓ ને એની બદલીમાં તમારે જે ઘી જોતું હોય લઈ જાઓ. નરસિંહ મહેતાએ છાબડામાં તપેલી મૂકી અને ભજનમાં લાગી ગયા. પછી કાંઈ હવે લાગી ગયા પછી તમે અહીં કેમ લાગી જાઓ, કાંઈ ખબર રહેતી નથી, રહે છે એવું થઈ ગયું નરસિંહ મહેતાને, સમજ્યા. અને ભગવાનને ચિંતા થઈ, પેલા ભૂદેવ બેઠા છે અહીંયા વિધિ કરાવે છે અને આ ભજનમાં લાગી ગયા છે. નરસિંહ મહેતાનું રૂપ લઈ જાય અને ભગવાને બધો જ વિધિ કરાયો કે આ બ્રહ્માંડમાં કોઈ એના બાપાનું શ્રાદ્ધ ન કર્યું હોય એવું શ્રાદ્ધ કરાયું. અને બધાને 200 ઘર નાગર બ્રાહ્મણના અને બધાને સાગમટે આમંત્રણ દીધું. સોનાની થાળી, સોનાના વાડક્યા, સોનાની ચમચી, સોનાના પાણીના લોટા, અને એવી રીતે બધાને જમાડ્યા. અને જમીન બધાને પાછ ડીશ લેતી જવાની. ઇતિહાસ લખાણો આવો નરસિંહ મહેતાનો. એમનેમ ન થાય ભાઈ, તો લાગી જવું પડે. ખોટી વાટે કોઈ ન જોતા, ભગવાન કરશે એ તમને કહી દઉં છું. પાછો આપણે જો એવી રીતે ભગવાનમાં લાગી ગયા હશું તો ભગવાનને પ્રાર્થના નહીં કરવી પડે. નરસિંહ મહેતાએ કંઈ પ્રાર્થના નહોતી કરી કે પ્રભુ મારા બાપાને શ્રાદ્ધ આવ્યું છે તો તમે કંઈક કરી દો, એમ નહોતું કીધું, કારણ કે નિષ્કામ ભક્ત હતા. બસ એવી જ રીતે જો આ ભગતની વાત આપી, સાજણ ભગતની, એણે કાંઈ ભગવાનને એવું નહોતું કીધું ભગવાન મારું આ બધું લઈ જાય છે તમે બચાવો. એણે ગામના ધણીને કીધું દરબારને કે તમારી ફરજમાં આવે છે, અમે તમારી રૈયત છીએ, પ્રજાનું પાલન કરવું, રક્ષણ કરવું તમારી ફરજ છે, કરો. એટલે એણે એમ કીધું કે ભાઈ હવે તને બહુ એવું હોય તો તારા સ્વામિનારાયણ ભગવાન બચાવે તો હવે તું કાં તો તારો કર નહીં લો, 2 કામ થયા ને. ભગવાન એનું ગાડું બળદ બચાવ્યું અને લાઈફ ટાઈમ સુધીનો કર મુક્ત થઈ ગયો માણસ. જે તમારે કેવો ને ટેક્સ ભરવા પડે ટાઈમે ટાઈમે બધાને, ઓલું કાંઈ નહીં, કર મુક્ત થઈ ગયા. એ સહજાનંદ પ્રભુ આય કે ભક્ત કી રખી ટેક, સો દેખી જન સ્વામી કે શરણ ભયે અનેક. એ ગામના ઘણા લોકો ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા એવી વાત છે. અને એની સાથે
આપણો ટાઈમ પણ પૂરો થાય છે.